પતંગ શિખર, અને ક્યાં દક્ષિણના એક ખાડામાં અગસ્ત્ય ઋષિનો આશ્રમ. પરમાત્માની કથા ઉપરની રુચિ બતાવી તુલસીએ. નહીતર શંકરજી રામચરિતના આદિ રચયિતા છે. રચી મહેશ નિજ માનસ રાખ. જેણે રામાયણ પોતે રચ્યું એ તો પછી આગળ આગળ ગયું, પણ મૂળ રચયિતા શિવ છે રામકથા. રામાયણનો સર્જક રામકથાના શ્રવણને કેટલું મહત્વ આપે છે. પ્રકાંડ વક્તાથી શંકરજી રામકથાના, છતાં એક સહજ અને સરળ શ્રોતા બનીને શિવાને સાથે લઈને છેક પેદલ યાત્રા કરી અગસ્ત્યના આશ્રમ. કથાનું ગૌરવ બતાવે છે. અગસ્ત્ય ઋષિના આશ્રમમાં આવ્યા. અગસ્ત્યજી નાચવા લાગ્યા. ભગવાન શિવજીને આવેલા જોઈ શંકરજીના ચરણમાં અગસ્ત્યજી પડી શિવજીની પૂજા કરવા લાગ્યા. શંકરજીની પૂજા કરી તો શંકરજીએ એનો અર્થ બહુ સરસ કર્યો. શંકરજીને થયું કમાલ છે, હું કથા સાંભળવા શ્રોતા બનીને આવ્યો છું. નિયમ પ્રમાણે શ્રોતાએ વક્તાની પૂજા કરવી જોઈએ. અગસ્ત્ય મહારાજ તો વક્તા બનવાના છે, હું એની પૂજા કરું એ બરાબર, પણ ધન્ય છે આ વક્તાને. એને રામાયણ કેટલું પચાવ્યું કે વક્તા હોવા છતાં એ શ્રોતાની પૂજા કરે. સુંદર અર્થ કરે. ઉલટું છે આખું. નહીતર નિયમ એવો કે વક્તાની પૂજા શ્રોતા કરે. રામાયણના બધા સૂત્રો પ્રમાણ સાથે કહી શકાય ઉલટા છે. એટલા માટે આ ગ્રંથ ક્રાંતિકારી છે. સમજતું એ ઉપમા નથી. બધી જગ્યાએ નિયમ છે. વક્તાને આદર આપવામાં આવે, એની પૂજા થાય, છેલ્લે દિવસે એનું આભાર દર્શન થાય. સમય નહોતો તો એમને કાઢી આપ્યો, જે નક્કી થયેલું બધું હોય શિષ્ટાચાર ખાતર બોલવાનું. એક સભ્યતા છે, સંસ્કાર છે. ખેર, પણ રામાયણમાં ઉલટું છે. રામાયણમાં તો વક્તા શ્રોતાનો આભાર માને છે. ખોલીએ ઉત્તરકાંડ. નીલગિરીના શિખર ઉપર બેઠેલ ઈચ્છા મરણ પરમ ભાગવત ભૂષણજીજી રામકથા જયારે પૂરી થઈ ત્યારે ગાદી ઉપરથી ઉભા થઈ ગરુડજીને પ્રણામ કરીને કહે છે, આજ ધન્ય મેં ધન્ય અતિ જદપી સબ વિધિહીન નિજ જન જાની રામ મોહી સંત સમાગમતી. હું તમારો આભાર માનું છું ગરુડજી કે તમે ના આવ્યા હોત તો હું રામ કથા કોના પાસે ગાત. આજ મુझे आपने धन्य कर दिया. उल्टा है राम कथा का. બે ઋષિઓ ભેગા થાય, બે સંતો મિલે તો એમાંથી સત્સંગ અને રામકથા ફૂટે એ બુદ્ધિગમ્ય છે. પણ રામાયણમાં ઉલટું. શિવ અને પાર્વતીના લગ્ન થયા અને પતિ પત્ની કૈલાસ ઉપર બેઠા હતા ને એ પતિ પત્નીની ચર્ચામાંથી રામકથાનો જન્મ થયો. જ્યાં મોટે ભાગે કામ કથાઓ શરૂ થતી હોય છે ત્યાં પતિ પત્નીના દાંપત્યમાંથી રામકથા એ ક્રાંતિ છે. રામાયણમાં અયોધ્યા કાંડમાં પ્રસંગ આવે છે. સીતાજી જંગલમાં જયારે રામજીની સાથે જઈ રહ્યા છે ત્યારે ભીલ સ્ત્રીઓ એને મળે છે. સીતાજી ભીલ સ્ત્રીઓને આશીર્વાદ આપે એ બુદ્ધિગમ્ય છે કે જગદંબા છે. પણ રામાયણમાં ઉલટું. સીતાજીને ભીલ સ્ત્રીઓ આશીર્વાદ આપે છે કે તમારું સૌભાગ્ય અખંડ રહે. સબ સૂત્ર ક્રાંતિકારી. તો અગસ્ત્યજીને પૂજન કરતા જોઈ શંકરજીએ બહુ સરસ અર્થ કર્યો કે સંત કેટલા સરળ છે, એને કેટલી રામકથા જીવનમાં પચાવી છે. તો શિવજીની પૂજા કરી સતીની પૂજા કરવા અગસ્ત્યજી ગયા, પણ સતીએ ગલત અર્થ કર્યો. સતીને એમ થયું કે શંકર ભગવાન મને ક્યાં લઈ આવ્યા, હવે હજી અમે આવ્યા ત્યાં અત્યારથી અમને આ પગે લાગવા માંડ્યો આ મહાત્મા, એ શું કથા કહે છે, આની કથામાં હોય શું? પામવાની કોશિશ ન કરી, માપવાની કોશિશ કરી, નિષ્ફળ. આખું જીવન નિષ્ફળ સતી રહ્યું. એને પામવા જોઈતા હતા ઋષિને, પણ માપવાની. હવે આ શું કે છે, અત્યારથી પગે લાગે, ગભરાયેલો લાગે. દક્ષની પુત્રી છે ને, બુદ્ધિમાન બાપની દીકરી છે, દક્ષતાનો અહંકાર છે. સંતની સરળતાને સમજી ન શક્યા સતી. અને ભારત વર્ષની મહાનતા જે છે કે એના જેટલા મહાપુરુષો સંતો થયા એ બિલકુલ સાધારણ રહ્યા. અનિવાર્ય, અતિ અનિવાર્ય સંજોગોમાં એને પોતાનું અસાધારણ રૂપ બતાવ્યું છે, બાકી સતત સાધારણ રહ્યા. પછી સંતો હોય કે ભગવાન કૃષ્ણને લો ને, અર્જુનને મહાભારતના રણમેદાન સુધી ખબર ન પડવા દે કે આ પરાત્પર બ્રહ્મનો અવતાર છે. એમ માને કે આ મારો મિત્ર, આ મારો સખો, આ મારા ભાઈ, પોતાના કૌટુંબિક અને સખી ભાવ માને, ખબર જ ન પડે. રથ ચલાવે, અર્જુન હુકમ કરે એમ ચાલે, બને ત્યાં સુધી ખબર જ ન પડવા દે. સ્વભાવ
જાહેર કરે અને પ્રભાવ છુપાવે એનું નામ સંત કે ભગવંત. અને સ્વભાવને ગુપ્ત રાખે અને પ્રભાવ બુદ્ધિપૂર્વક પ્રગટ કરે એનું નામ જે કહેવું હોય તે. સ્વભાવ કો ખોલે એ તો અર્જુનને ત્યારે ખબર પડી જ્યારે વિરાટના દર્શન કર્યા. આંખમાંથી પાણીની ધારા થઈ ગઈ કુરુક્ષેત્રમાં. ઓ આ હું તો આને સામાન્ય માનતો. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદાત પ્રણયેન વાપી. હું ઓળખી ન શક્યો. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ. તો સંતની સરળતાને સતીએ જુદા અર્થમાં લીધી. સાધારણ લાગ્યા ના, બિલકુલ પગે લાગવા લાગ્યા. બસ આ પૂર્વગ્રહ સતીના મનમાં પ્રવેશો અને પૂર્વગ્રહ જ્યારે જ્યારે પ્રવેશે છે પછી સત્ય દેખાતું બંધ થાય. હિમાલયની તળેટીમાં ઉભા હોય, આખો હિમાલય બિલકુલ સ્વચ્છ દેખાતો હોય, પણ એક જ કચરાનું કણ ઉડીને આંખમાં પડે અને આપણે આંખ ચોળવામાં રહીએ તો આખો હિમાલય દેખાતો બંધ થાય. હિમાલય મટ્યો નથી, સદીઓથી ઉભો છે, પણ આંખમાં કણું પડે એટલે સમગ્ર હિમાલયનું દર્શન અટકે. એમ મારા તમારી દ્રષ્ટિમાં જ્યારે જ્યારે પૂર્વગ્રહોએ પ્રવેશ કર્યો ત્યારે સત્ય દર્શન અટકી ગયું. સત્ય દર્શન ન કરી શક્યા આપણે. પછી વ્યક્તિ હોય, સમાજ હોય, વિષય હોય, પ્રસંગ હોય, પાત્ર હોય, કોઈ પણ હોય, પણ જ્યારે જ્યારે કોઈના તરફ પૂર્વગ્રહ બેઠો છે બસ આમ સત્ય દેખાતું બંધ થયું. અને કોઈ વિદ્વાને બહુ સરસ કહ્યું કે આપણી મોટામાં મોટી સમાજની કરુણા એ છે કે આપણે ઉપગ્રહ છોડી શક્યા, આપણે પૂર્વગ્રહ છોડી ન શક્યા. ઉપગ્રહો માણસ છોડી શકે, પૂર્વગ્રહો ન છોડી શકે. કેટલો તંદુરસ્ત થાય માણસ જો પૂર્વ. સતી એમ માન્યું કે આ ઘડામાંથી જન્મ્યો, કારણ કે તુલસીએ શબ્દ વાપર્યો કુંભજ ઋષિ પાહી, જેનો કુંભમાંથી, અગસ્ત્યનો જન્મ ઘડામાંથી, એટલે ધર્મગ્રંથો એને ઘટ જ કહે, કુંભજ કહે. ઘડામાંથી જે જન્મ્યો એ સમુદ્ર જેવી કથા શું કહી શકશે. બસ આવું તારણ કાઢ્યું સતી. આનો જન્મ જ ઘડામાં. શંકરજી મને ક્યાં લઈ આવ્યા ખોટું, કારણ કે રામ કથા તો સમુદ્ર સમાન છે. રઘુબીર ચરિત અપાર બારીદી પાર કવિ કોને લહો. રઘુબીર ચરિત અપાર સમુદ્ર. નિજ ગિરા પાવન કરન કાર રામ યશ તુલસી કરો. નિજ ગિરા પાવન કરન રામ જસ તુલસી કરો. રઘુબીર ચરિત અપાર બારીદી પાર કવિ કોને લગો. રઘુબીર ચરિત સમુદ્ર જેવી કથા ગળામાંથી ઉત્પન્ન થયેલો શું સતીની મોટી ભૂલ થઈ રહી છે. કોનો જન્મ ક્યાં થયો છે મહત્વનું નથી. એ ઘડામાંથી જન્માય બરાબર, પણ એનું જીવન, એની સરળતા, એની સૌમ્યતા, એનું સમાનચિત અને એના મુખમાંથી વહેતી ભગવત કથા સાંભળવા કૈલાસપતિને આવવું પડે. સતીએ એ વિચાર કરવો જોઈતો હતો. એ અહીંયા જન્મો એ મહત્વનું નથી. કોણ ક્યાં જન્મ્યું છે, કોણ કેવો છે, એ બહુ એમાં નહીં જવું જોઈએ. સમાજ બડા ક્રાંતિકારી પ્રસંગ હે. એ શું કહે છે, એના જીવનમાં શું વણાયું છે, એને દર્શન કરવું જોઈએ. પોસ્ટમેન આપણે ત્યાં મની ઓર્ડર લઈને આવે તો આપણે જ્ઞાતિ પૂછીએ છીએ કે તમે કઈ જ્ઞાતિના છો, તમે સ્નાન કરીને આવ્યા કે કેમ, તમે સંધ્યા કરી કે કેમ, આવું પૂછીએ છીએ. મની ઓર્ડર આવે એટલે આપણે ખુશ થઈએ, ગમે તે હોય. આપણે મની ઓર્ડરની સાથે સંબંધ છે.
સંદેશ વાહક જે મને